નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોમાં। આજના તાજા સમાચારની વાત કરીએ તો મિત્રો, ખેડૂતોની ખેતી થશે હવે સસ્તી। પહેલી મેથી ખાતરની ભાવમાં કિંમતમાં થયો મોટો ઘટાડો। ત્યારબાદ અગત્યના સમાચાર, ખેડૂતોને આફતથી બચવા માટે પાક વીમાના મોટા સમાચાર। ત્યારબાદ ઘઉંના ઉત્પાદનમાં 30 થી 40% ઘટાડો, તેથી ઘઉંના ભાવમાં આવ્યો ઉછાળો, ભાવ વધારો। ત્યારબાદ અગત્યના સમાચાર, રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ઘઉં, કપાસ સહિત પાકની ધોમ આવક, લીંબુના મણના આટલા ભાવ રહ્યા સૌથી ઊંચા। ત્યારબાદ ખેડૂતોની લોન અંગે મોટા સમાચાર, ભાજપે 100 લાખ કરોડ રૂપિયા માફ કર્યા, જાણી લો શું કહે છે કોંગ્રેસ। તો મિત્રો, આ તમામ અગત્યના લોકોપયોગી અને ખેડૂતલક્ષી સમાચાર જણાવું તે પહેલા મિત્રો આપણે જાણી દઉં કે વિડીયોને અંત સુધી જોઈ લેજો, કેમ કે તમામ સમાચાર, તમામ માહિતી કામની અને ઉપયોગી છે। તેથી મિત્રો, જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો, અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો નીચે આપેલું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી અમારી ગુજ્જુ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, આ જોઈએ તમામ સમાચાર વિસ્તારમાં। સૌથી પહેલા સમાચારની વાત કરીએ તો ખેડૂતોની ખેતીને લઈ ઇફકોએ લિક્વિડ યુરિયા વિકસાવ્યું છે, જેને નેનો યુરિયા નામ આપવામાં આવ્યું છે, જે પાક માટે નાઇટ્રોજનની જરૂરિયાત પૂરી કરે છે। હવે આ નેનો યુરિયા પ્લસનું સુધારણ સંક્રમણ વિકસાવવામાં આવ્યું છે। ઇફકો કહે છે કે નેનો યુરિયામાં વજન પ્રમાણે 1 થી 5% યુરિયા હોય છે, જ્યારે નેનો યુરિયા પ્લસ વજન માટે 16% નાઇટ્રોજન ધરાવે છે। તે જ પ્રમાણમાં તે ખેતીને વિવિધ તબક્કામાં નાઇટ્રોજનની ઉણપને પહોંચી વળવા મદદ કરે છે। આ પ્રોડક્ટ 1 મે થી માર્કેટમાં ઉપલબ્ધ થશે। ઇફકો કહે છે કે નેનો યુરિયા પ્લસ ક્લોરોફ્લોરિન ચાર્જર અને ઉપજ વધારવાનું ખાતર છે, ક્લાઇમેટ ફ્રેન્ડલી સ્માર્ટ ફાર્મસીમાં મદદ કરે છે। તો નેનો યુરિયા વિશે ઇફકો દાવો કરે છે કે તેની અડધી લીટર બોટલની કિંમત 225 થી 240 રૂપિયા છે। સરકારે આના પર સબસિડી પણ આપવી પડતી નથી। આ અડધા લીટરની બોટલ 50 કિલોની યુરિયા બેગની સમક્ષ કામ કરે છે। આ થેલીની કિંમત ખેડૂતોને 300 રૂપિયા અને સરકારને 35 રૂપિયા સુધીની છે। જોકે નેનો યુરિયા પ્લસની અંતિમ કિંમત હજુ જાહેર કરવામાં આવી નથી, તે આ શ્રેણીમાં રહેવાનો ધારણા કરે છે। તો આનાથી ખેડૂતોને પણ મોટો ફાયદો થશે। ત્યારબાદ અગત્યના સમાચાર, રાજકોટ યાર્ડમાં ઘઉં, કપાસ સહિત પાકની ધોમ આવક, જાણી લો તમામના ભાવ। સૌરાષ્ટ્રના પ્રથમ હરોળમાં ગણાતા રાજકોટ માર્કેટિંગ યાર્ડ ઘઉં, કપાસ સહિત ટામેટા, બટાટા પાકની ધોમ આવક થઈ છે। સોમવારે ઘઉંની મબલક આવક થઈ હતી। ઘઉંની સાથે જ કપાસ, મગફળી, બટાટા, ટામેટા સહિત પાકની પણ સારી એવી આવક નોંધાઈ છે। યાર્ડની બહાર વાહનોની લાઈન થવા લાગી છે। યાર્ડમાં સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ટુકડા ઘઉંની આવક 2000 ક્વિન્ટલ થઈ હતી, જ્યારે લોકવન ઘઉંની આવક 900 ક્વિન્ટલ થઈ હતી। હરાજીમાં ટુકડા ઘઉંનો એક મણનો ખેડૂતોને 492 થી 589 રૂપિયા સુધીનો ભાવ નોંધાયો હતો, જ્યારે લોકવન ઘઉંના 485 થી 532 રૂપિયા ભાવ બોલાયા હતા। આ ઉપરાંત બટાકાની વાત કરીએ તો પાકની 3950 ક્વિન્ટલ આવક થઈ હતી, જેના ખેડૂતોને 300 થી 580 રૂપિયા ભાવ મળ્યો હતો। યાર્ડમાં લીંબુની સારી આવક થઈ છે। ખેડૂતોને સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે ખેડૂતોને એક મણ લીંબુના 1800 થી 2700 રૂપિયા ભાવ મળ્યા છે। લીંબુની 290 ક્વિન્ટલ આવક થઈ હતી, તેમજ સૂકી ડુંગળીના ખેડૂતોને 110 થી 260 રૂપિયા સુધીનો ભાવ મળ્યો છે। સૂકી ડુંગળીની 3200 ક્વિન્ટલ આવક થઈ છે। યાર્ડમાં ટમેટાની વાત કરીએ તો 346 ક્વિન્ટલ આવક થઈ હતી, જેના ખેડૂતોને પ્રતિ મણના 160 થી 310 રૂપિયા મળ્યા છે। તેમજ તરબૂચની વાત કરીએ તો 469 ક્વિન્ટલ આવક થઈ હતી, જેના ખેડૂતોને પ્રતિ મણના 100 થી 320 રૂપિયા ભાવ મળ્યા છે। શાકકટેટી 230 થી 450 રૂપિયા ભાવ છે। કપાસની વાત કરીએ તો 2000 ક્વિન્ટલની આવક થઈ હતી, જેના ખેડૂતોને પ્રતિ મણના 1300 થી 1573 રૂપિયા ભાવ મળ્યો છે। ત્યાં મગફળીની વાત કરીએ તો 1100 થી 1318 રૂપિયા ભાવ સુધી રહ્યો છે। ત્યારબાદ સમાચાર, ખેડૂતોની લોન અંગે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પાટણમાં એક રેલીને સંબોધિત કરતી વખતે લોન માફી પર વાત કરી હતી। તેમણે કહ્યું હતું કે અમે ખેડૂતોની લોન માફ કરી દીધી છે। જો તમે ભારતીય ખેડૂતોની લોન 25 વખત માફ કરો છો, એટલે કે તમે દર વર્ષે 25 વર્ષ સુધી તેમને માફ કરો છો, તો 100 લાખ કરોડ રૂપિયા થશે। 22 લોકોને તેમણે રૂપિયા 100 લાખ માફ કર્યા છે। તે 24 વર્ષના મનરેગા નાણાં ખેડૂતોની 25 વર્ષની લોન છે, જે 22 લોકોને આપવામાં આવી હતી, તેવું રાહુલ ગાંધીએ કહ્યું છે, ભાજપ ઉપર આક્ષેપ કરતા। ત્યારબાદ અગત્યના સમાચાર, ઘઉંના ભાવને લઈ છેલ્લા કેટલાક સમયથી દર વર્ષે ઘઉંનો ભાવ વધે છે। આ વર્ષે પણ 15 થી 20%, એટલે કે
કિલો દીઠ 5 થી 6 રૂપિયા વધતા ઘઉંનો છૂટક ભાવ 39 થી 40 રૂપિયા બોલાઈ રહ્યો છે, જેથી હવે આખા વર્ષમાં ઘઉં ભરવા માટે એક પરિવારે આશરે 1000 થી 1200 રૂપિયા ચૂકવવા પડશે. આ વર્ષે ઉત્પાદન આશરે 40 થી 30% ઘટાડો નોંધાયો છે. ક્લાઇમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગના કારણે ગરમ દિવસો વધી રહ્યા છે, જ્યારે ઘઉંની પેદાશ માટે ઠંડુ વાતાવરણ જોઈતું હોય છે. આ ઉપરાંત કમોસમી વરસાદ અને અવારનવાર ત્રાટકતા વરસાદને કારણે ગુણવત્તા પણ બગડી રહી છે. બીજી તરફ વધતી વસ્તી, ઉદ્યોગીકરણ અને શહેરીકરણને લીધે પણ ખેતીલાયક જમીન ઘટી રહી છે. આ સાથે જ ઘઉંની ખેતીમાં કેટલાક લોકોએ રસ ઘટતો જાય છે.